આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં પોલીસે યુવકને માર માર્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ઇજાગ્રસ્ત રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। તો એસઆઈ અશ્વિન કાનગડે રાજુ સોલંકીને માર માર્યો હતો। 14 એપ્રિલે યુવકને ઢોર માર મારવાની આ ઘટના બની હતી। તો સમગ્ર મામલે કહી શકાય કે તપાસ હાથ ધરાશે। તો રાજકોટમાં પોલીસે યુવાનને માર માર્યાનો મામલો સામે આવ્યો। ઇજાગ્રસ્ત રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો એસઆઈ અશ્વિન કાનગડે રાજુ સોલંકીને માર માર્યો હતો। 14 એપ્રિલે યુવકને ઢોર મારવાની આ ઘટના બની હતી। ઢોર માર મારવાની ઘટના બની હતી અને જેમાં રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં પોલીસે યુવકને માર માર્યાનો મામલો સામે આવ્યો। ઇજાગ્રસ્ત રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો કહી શકાય કે સમગ્ર મામલે હાલ તપાસ કરાશે। 14 એપ્રિલે યુવકને ઢોર માર માર્યાની ઘટના બની હતી। તો એએસઆઈ અશ્વિન કાનગડે રાજુ સોલંકીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટમાં પોલીસે યુવકને માર માર્યો હોવાનો મામલો, ઇજાગ્રસ્ત રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો બીજી તરફ એએસઆઈ અશ્વિન કાનગડે રાજુ સોલંકીને માર માર્યો હતો। તો સમગ્ર મામલે હાલ તપાસ કરાશે, કાર્યવાહી હાથ ધરાશે। તો આખરે યુવકનું મોત થયું। 14 એપ્રિલે યુવકને ઢોર માર મારવાની ઘટના બની હતી।